ચૌદનાળા નજીક સમાધાન અંગે ગયેલા પરિવાર ઉપર 10 થી 15 લોકોએ કર્યો જીવલેણ હુમલો, બેને પહોંચી ઈજા। ભાવનગર શહેરના ચૌદનાળા નજીક જૂની માથાકૂટની સમાધાનમાં ગયેલા એક પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। મળતી વિગતો અનુસાર ભરતનગર વિસ્તારમાં રહેતા શરીફાબેન અને તેમનો પરિવાર ચૌદનાળા નજીક પોતાના દીકરાના વહુ રીસામણે હોય જે અંગે સમાધાન કરવા ગયા હોય એ દરમિયાન સામેવાળા પક્ષે પૂર્વ તૈયારીમાં રહી સમાધાન માટે આવેલા શરીફાબેનના પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ઢોરમાર માર્યો હતો, જેમાં 2 લોકોને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે। બંનેને તાત્કાલિક સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં હુમલાખોરોના હાથમાં કાચની બોટલ, છરી જેવા ઘાતકી હથિયારો પણ હતા, જેમના વડે ઈજાગ્રસ્તો પર જીવલેણ હુમલો કરાયો હતો। શરીફાબેન ભરતનગર રહી છે અને વેવાઈના ઘરે અમે ગયા હતા। મારી બહુના છે સમાધાન કરવા બોલાવ્યા અને અમે ગયા ને હજી ઉતરાને મોટરમાંથી તા તો અમને બધા ત્યાં ભેગા માણા કરેલા છે તો અમને મારવા જ મળ્યા બધા ના 10, 12 જણા 15 જણા હતા। વાગ્યું અમને 2 મા દીકરાને, અમને 2 મા દીકરાને બધા વાગ્યું, મુનકા માર્યા। તોશીભાઈ, સાહિલભાઈ, ફારૂકભાઈ, ઇરફાનભાઈ લાડસીના, એક પાસે કાચની બોટલ હતી, એક પાસે સરી હતી, એક પાસે કાંઈક ટીપડું મોટું હતું, એક પાસે થોડો હતો।